સુરતના વોર્ડ નંબર 13માં સ્થાનિકોનો ભાજપ સામે આક્રોશ જોવા મળ્યો છે। ગોપીપુરા વિસ્તારમાં સ્થાનિકો કહી રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ પણ અમારી રજૂઆતો સાંભળવા કે જોવા નથી આવ્યું। અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકોનો ભારે આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમાં પાણી, સફાઈ, રસ્તા સહિતની અનેક સમસ્યાઓ હોવા છતાં કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી। ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ કામ કરવાની વાત આવે ત્યારે માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે। સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 13માં અશાંત ધારો અમલમાં હોવા છતાં તે માત્ર કાગળો પૂરતો જ સીમિત છે। અશાંત ધારો હોવા છતાં વિધર્મીઓને મકાન વેચાણ કેવી રીતે થાય છે તેવો પ્રશ્ન પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। સ્થાનિકોએ ભાજપ સામે ખુલ્લો વિરોધ નોંધાવતા જણાવ્યું કે અનેકવાર ધારાસભ્ય અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી। કેતન દિનેશભાઈ રાણા। કયા વિસ્તારમાં રહો છો ને શું સમસ્યા છે આપની? ગોપીપુરા સુરત રક્તદાન કેન્દ્ર સોલંકી મેન્શનમાં હું રહું છું। શું સમસ્યા છે આપની? 205 અમારી સમસ્યા એ છે કે આ જે કોર્પોરેટરો છે અત્યારના જે ચૂંટાઈ છે તે ખાલી વોટ લેવા પૂરતા જ કેમ આવે? જ્યારે વોટિંગનું કામ પતી જાય છે પછી એક બી કોર્પોરેટર આવતું નથી। 5 વર્ષથી આજે મેં કઈ વોટ લાગે તમારું? વોર્ડ નંબર 13। 5 વર્ષમાં એક બી વાર મેં અહીંયા કોર્પોરેટરને જોયા નથી। જ્યારે અમે લોકો ફરિયાદ કરવા જઈએ એ લોકોને કે ભાઈ અમારી આ સમસ્યા છે, દૂર કરી આપો, મ્યુનિસિપાલિટીને કહેવો તમે, ત્યારે એ લોકો એમ કહે છે અમે કહીએ છીએ। ધારાસભ્ય પાસે ગયા, નરેન્દ્ર મોદી ઉઠી બી અમે લોકો તો અરજી કરી છે ઘણી કે ભાઈ આનું નિવારણ લાવો। આપણે ભાજપના ટોટલ માણસો પાસે ગયા છે। શું નામ છે કોર્પોરેટરનો તમારા? સંજયભાઈ દલાલ છે। કોઈ વાર આવે છે તમારા વિસ્તારમાં? હજુ સુધી મેં કોઈ વાર જોયા નથી। 5 વર્ષ થયા। 5 વર્ષ પહેલાં આવેલા, જ્યારે ચૂંટણી હતી પહેલી ત્યારે આવેલા, પણ હજુ સુધી નથી જોયા। કોર્પોરેશન ચૂંટણી આવે છે ને નેતાઓ વોટ માંગવા આવશે, શું જવાબ આપશો? અમે તો એ લોકોને એ જ જવાબ આપશું કે પહેલાં કામ કરો પછી વોટ લેવા આવો। તમારું કોઈ કામ નથી તો અમે તમને કેવી રીતના વોટ આપીએ?